ચલો ઉદાહરણ 4 આપ્યું છે પાના નંબર 82 પર. એમાં એમ કહેવામાં આવ્યું છે કે એક દુકાનમાં પૈડાવાળા બૂટ, બરાબર, બૂટ કેવા છે? પૈડાવાળા છે. એની એક જોડની કિંમત છે ₹450. હવે તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો છે. તો બિલની રકમ શોધવાની છે. તો જીએસટી શું છે? પહેલાં જીએસટી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ કોના દ્વારા? ભારતીય સરકાર દ્વારા લાગવામાં આવેલ ટેક્સ છે, બરાબર. એ 1 જુલાઈ 2017થી લાગુ પડેલ છે. એ વસ્તુ ઉપર અથવા તો સેવા ઉપર, બરાબર. તો અહીંયા આપણે જે વસ્તુ લઈ રહ્યા છીએ એની પર લાગે છે. તો આપણે શોધી કાઢીએ કે કેટલો ટેક્સ લાગશે, બરાબર. તો ₹100ની વસ્તુ પર જીએસટી ની રકમ ₹5, બરાબર. 5% એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો ₹5 ટેક્સ આપવો પડે, બરાબર. તો ₹450ની વસ્તુ પર જીએસટી બરાબર, આ શું છે? એકમ પદ્ધતિ છે એટલે આનો અને આનો ગુણાકાર છેદમાં 100. 450 ગુણ્યા 5 છેદમાં 100. 0 0 5. અહીંયા ચલો અહીંયા આગળ એક સ્ટેપ લઈ લઈએ, બરાબર. અહીંયા 45 રહ્યા ગુણ્યા 5, આ છેદમાં શું છે? 10 છે ને. 10ની જગ્યાએ શું કરી દઈએ? 5 ગુણ્યા 2 એટલે 5 5 કેન્સલ, બરાબર. આ 45 ને 2 રહ્યા, બરાબર. એટલે 45 ભાગ્યા 2 કરી દેવાના. 2 દુ 4, 2 દુ 4, એક વધ્યો દશાંશ ચિહ્ન 0, 2 પંચા 10, 0 0. કેટલા મળે આપણને? 22.5 બરાબર 22.5 રૂપિયા, બરાબર. 22 રૂપિયા અને બીજા 50 પૈસા આપણને ટેક્સ ભરવો પડશે. કેટલા રૂપિયા પર? 450 રૂપિયા પર, બરાબર. હવે ચૂકવવી પડતી રકમ બરાબર બૂટની કિંમત કેટલી છે? ₹450 વત્તા જીએસટી આપણને લાગે છે ₹22.5. તો આનો સરવાળો કરીએ તો કેટલો મળશે આપણને? તો આ 5 તો એમને એમ રહેશે. અહીંયા 0, આ 2, તો 2 5 2 7 ને 4 એમના એમ 472.5 રૂપિયા ચૂકવવા પડશે. 5 એટલે કે અહીંયા 50 એમ પણ કહેવાય, બરાબર. 50 પૈસા, કારણ કે દશાંશ ચિહ્ન પછી અહીં જે આપણે શૂન્ય લગાવ્યું છે એની કિંમત, મતલબ કે તમે 50 પૈસા એમ માટે અહીંયા શૂન્ય લગાવી શકો છો, પણ આની 5 આના શૂન્યનો કોઈ મતલબ થાય નહીં. પણ તો આપણે વ્યવહારિક કે 5 એટલે કેટલા? કે 50 પૈસા એમ કહી શકીએ, બરાબર. ચલો 5મા નંબરમાં ઉદાહરણમાં કીધું છે કે વહીદા ₹2240 2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે, બરાબર. જે એર કુલર ખરીદ્યું એમાં જીએસટી 12% આવી ગયું છે. તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શું હશે? બરાબર. એર કુલરની કિંમત ટેક્સ લાગ્યા પહેલાંની શું હશે એ શોધવાનું છે. તો જવાબમાં લખવાનું કે 12% જીએસટીનો મતલબ થાય કે ₹100ની કોઈ વસ્તુ લઈએ આપણે, 100ની વસ્તુ માટે ચૂકવવા પડતી રકમ કેટલા થાય? ₹112 થાય, બરાબર. 12% જીએસટીનો મતલબ શું થાય? કે 100 રૂપિયાની કોઈ વસ્તુ હોય તો એને ચૂકવવા પડતી રકમ કેટલી થઈ જાય? ₹112 થઈ જાય, બરાબર. તો આપણે ત્રિરાશિનો નિયમનો ઉપયોગ કરીએ કે ₹112
એ ઉલટું જ કરી દઈએ છીએ, બરાબર. 112 એ ચૂકવવા પડતી રકમ હોય ત્યારે મૂકી, એટલે કે મૂળ કિંમત બરાબર ₹100, તો ₹2240 એ ચૂકવવા પડતી રકમ હોય ત્યારે મૂળ કિંમત કેટલી, બરાબર. પ્રશ્નાર્થ અથવા તો ડાયરેક્ટ જ લખી દેવાનું બરાબર કરીને, બરાબર. તો અહીંયા બરાબર ત્રિરાશિનો નિયમનો ઉપયોગ કર્યો છે આપણે, એટલે કે આનો અને આનો ગુણાકાર છેદમાં 112, બરાબર. તો 2240 ગુણ્યા 100 અને છેદમાં 112, બરાબર. જો અહીંયા ભાગાકાર મોટો દેખાઈ રહ્યો છે, તો ઉપર જુઓ, ધ્યાનથી જુઓ, અહીંયા જુઓ, 12 દુ 24, 1 દુ, બરાબર. એટલે આપણે શું કરવાનું, શૂન્યને એટલું અલગ કરી દેવાનું. 224 ગુણ્યા શૂન્ય અલગ કરીએ એટલે કેટલા, 10 થઈ જાય, ગુણ્યા 100, બરાબર. તો 112 દુ, અહીંયા 12 દુ 24, 1 દુ, એટલે કે આને પણ અલગ કરવું હોય તો કરી શકાય, બરાબર. 2 ગુણ્યા 112, બરાબર. 112 દુ કેટલા થઈ જાય, 112 દુ 224 થઈ જાય. એટલે આપણે શું કર્યું, 112 દુ કરી દીધા, ગુણ્યા 10, અને અહીંયા 100 ગુણ્યા 10 એટલે કે કેટલા કહેવાય, 1000 કહેવાય. ને અહીંયા આપણે લખી દીધા 112, સરખા કેન્સલ. 1000 ગુણ્યા 2 એટલે કે 2000, બરાબર. તમારે ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ તમે આનો ભાગાકાર કરી શકો છો, પણ આ સરળ રહેશે, બરાબર. સૌથી સરળ. આપણે જ્યારે મોટી સંખ્યાઓ છેદમાં હોય ત્યારે આપણે સૌથી સારામાં સારી રીત છે કે કોઈ સરખી સંખ્યા ઉપર આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું. જો આપણને એવી મળી જાય તો સીધો છેદ ઉડી જાય, બરાબર. આમ આપણને શું મળ્યા, 2000 મળ્યા. 2000 કેટલી રકમ છે, જીએસટી પહેલાંની. છેલ્લું વાક્ય, આમ જીએસટી પહેલાંની એર કુલરની રકમ ₹2000 થાય. ચલો ઉદાહરણ 6. સલીમ એક વસ્તુ ₹784 ખરીદે છે, જેમાં 12% જીએસટી સામેલ છે. કેટલો ટકા, 12%. તો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું હશે, બરાબર. આ જીએસટી સાથેની કિંમત છે, તો એના પહેલાંની કિંમત શું હશે. તો અહીંયા જીએસટી બરાબર છે 12%. હવે આપણે ધારી લઈએ કે ધારો કે 100 રૂપિયાની વસ્તુ હોય તો જીએસટી સાથેની રકમ કેટલી થાય, ₹112 થાય, બરાબર. કેટલા થાય, 112. કેવી રીતે, તો બરાબર 100 વત્તા 12, 100 મૂળ કિંમત અને 12 જીએસટી, એટલે ₹112, બરાબર. આવી રીતે થાય. ચલો હવે આગળ જો આપણને ચોપડીમાં એકદમ શોર્ટ રીતમાં બતાવેલું છે, બરાબર. કેવી રીતે કીધું છે કે જો વેચાણ કિંમત 112 હોય તો મૂળ કિંમત, બરાબર. વેચાણ કિંમત ₹112 હોય તો મૂળ કિંમત કેટલી, 100. અને વેચાણ કિંમત આપણી પાસે કેટલી છે, 784 હોય તો મૂળ કિંમત બરાબર સીધું લખી દીધું, કેટલી એમ નહીં લખી દીધું, બરાબર એમ જ લખી દીધું છે, બરાબર. તો આનો અને આનો,
ગુણાકાર અને છેદમાં 112. 784 ગુણ્યા 100 છેદમાં 112. બરાબર. અહીંયા રૂપિયા લખવાનું રહી ગયું, રૂપિયા આ કૌંસમાં કરી દેવાનું. બરાબર. હવે આપણને આવી રીતે હોય તો આપણે શું કરવાનું, 11નો ઘડિયો અહીંયા જો, 11નો ઘડિયો યાદ રાખો તમે. 11 અને આને છોડ દો, ખાલી શું કરો, દશકને 100ને જુઓ. 1 7 7 થાય છે, જો 1 7 7. આપણે હવે બેને જોઈએ. 11 7 77 થાય છે. બરાબર. એટલે કે આને આપણે શું કરવી જોઈએ, 112ને 7 વડે ગુણી જોઈએ. 7 દુ 14, 7 એકા 7 ને 8, 7 એકા 7, 784 જો થઈ જાય છે. તો 112 ગુણ્યા 7 કરીએ તો થઈ જાય. બરાબર. એટલે કે 784 ભાગ્યા આપણે 112 કરીએ તો કેટલા થાય, 7 થઈ જશે. 784 0 0 0. બરાબર. આ ભાગાકાર કરીને થઈ જશે. અથવા તો તમે શું કરી શકો છો બીજી રીતે કે 112 ગુણ્યા 7 ગુણ્યા 100 કરી દો અને છેદમાં 112 લખી દો. બરાબર. 112 કેન્સલ, 7 ગુણ્યા 100 એટલે કે રહેશે 700 રૂપિયા. બરાબર. બંનેમાંથી જે અનુકૂળ આવે. આમ જીએસટી પહેલાની મૂળ કિંમત કેટલા હશે, ₹700 હશે. બરાબર. તો ગુડ જીએસટીનો મતલબ થાય છે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, જે શેની પર લાગે છે, દરેક વસ્તુ પર અથવા સેવા પર. આપણે કોઈ પણ સેવા લઈએ અથવા તો કોઈ વસ્તુ લઈએ એની પર લાગે છે. બરાબર. એમાં જીએસટીનો દર બધા માટે અલગ અલગ હોય છે. અહીંયા કેટલો છે, 12%. બરાબર. દરેક વસ્તુ પર અલગ અલગ હોય છે.